15 દિવસ થયા એટલે રાગા ભગત ગેલાભાઈને મકાન વેચી દે છે, પણ મકાનના નેવે પેલું મેલડીનું નાળિયેર એમનું એમ હતું. એટલે માં મેલડી રાગા ભગતના સપને આવીને એટલું બોલી કે રાખલા, તે મકાન વેચી દીધું તો મને માં મેલડીને પણ વેચી નાખી બાપ. કોઈ ના કરે એવું મેલડી કરે. એટલે રાગા ભગતે કહ્યું કે મેલડી, ખરેખર તું અહીંયા આવી હોય, મારી મંદ બુદ્ધિની બાઈ તો રીસામણે જતી રહી છે. ભાઈઓના ઘરના રોટલા કેટલા દિવસ હું ખાવું? ત્યારે માં મેલડી બોલી, તો જા રાખલા, આજથી 3.5 દિવસ થાય અને માથે હેલ સાથે જો બીજી બાઈ લાવી દઉં તો એમ માનજે કે હું બારૈયાની મેલડી બોલી હતી. અને કહેવાય છે કે માં મેલડી હેલ સાથે બાઈ લાવેલા. પછી તો મેલડી બોલી કે રાખલા, તે મને નેવે ભલે રાખી, પણ હવે ગેલાના ડોકમાં મારા નામની માળા ન પહેરાવું તો હું બારૈયાની મેલડી ન કહેવાઉં બાપ.